श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। આપણને બધાને આપણા મનમાં રહેલા જે સુષુપ્ત સંસ્કારો એટલે કારણ દેહ જેને આપણે કહીએ છીએ, તે સુષુપ્ત સંસ્કારોની બહુ તીવ્ર અસર દરેકને રહે છે અને એટલે પોતાનું જેમ છે એમ શુદ્ધ બુદ્ધ સનાતન જે ચેતન સ્વરૂપ છે તેમાં વિઘ્ન થાય છે। એ સુષુપ્ત સંસ્કારો શું છે? વાસનાઓનો મૂળિયા એમાં છે, એ સંસ્કારોમાં, અને એના લીધે શરીરનો ભાવ મૃત્યુ પામી જશું તો એવો ભય, એવી ગંભીર ગાંઠો આપણી અંદર બંધાઈ રહી ગઈ અને ગંભીર ગાંઠોના કારણે વૈરાગ્ય પરિપૂર્ણ કેળવાતો નથી। વૈરાગ્ય કેળવાતો નથી એટલે આપણે નિત્ય પોતાના સ્થાનમાં ટકી શકતા નથી। તો આજે આપણે ક્યાંથી આ ભવાટવી ચાલુ થઈ ગઈ અને કેવી રીતે થયું અને કેમ ભ્રાંતિઓ ચાલુ થઈ ગઈ, એ બધા વિષયોને આજ થોડોક સમજીએ। પ્રથમ પરિણામ અજ્ઞાનથી ચાલુ થાય છે આપણું, અને છેલ્લે પૂર્ણ આનંદની પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે। એ બંને વચ્ચેની યાત્રામાં ક્યાં જળ અને ચેતન કેવી રીતે મિક્સ થઈ ગયું, કેટલી ભ્રાંતિઓ ઊભી થઈ એમાં, અને કેટલા ભટકીએ છીએ ને અંદરથી સંસ્કારો નીકળતા નથી બહાર, તો એની પણ થોડી વાતો કરશું। છેલ્લે આત્મ સાક્ષાત્કાર થાય છે એટલે પૂર્ણ આનંદનું પરિણામ ચાલુ થાય છે। એ પૂર્વે આપણને દરેકનો અનુભવ છે કે દુઃખો નડે છે, તાપમાંથી, ત્રિવિધ તાપમાંથી આપણે પસાર થઈએ છીએ અને મુમુક્ષા ચાલુ થાય છે એટલે આપણે પોતાના તરફ વળીએ છીએ। માનવ સૃષ્ટિના મુખ્ય કઈ વસ્તુ પ્રાપ્ત કરવાની છે? તો દુઃખોનો નાશ અને પરમ આનંદની પ્રાપ્તિ। વધારેમાં વધારે મહત્વનું હોય તો દુઃખોનો નાશ અને પરમ આનંદની પ્રાપ્તિ। એનાથી બીજું બધું પ્રાપ્ત કરીએ છીએ, એના સિવાયનું તો કોઈ એટલું હિતકારી નથી કે જેટલું આનાથી મનુષ્ય જીવન ત્યારે જ સફળ થાય કે પરમ આનંદ અને પૂર્ણ આનંદમાં રહી શકીએ। હવે પૂર્ણ આનંદ જે છે એ શું છે કે પોતાનું હોવું જે છે, પોતાને માની લીધેલું જે હોવું છે એનું પૂર્ણ સમર્પણ પોતાના સત્ય સ્વરૂપમાં થઈ જાય। સમર્પણ એટલે કે આત્મસમર્પણ જે છે ને, એ આત્મસમર્પણ જીવાત્માનું થઈ જાય તો તે જ આનંદ। હવે એવી આનંદની પ્રાપ્તિ કરવામાં કોણ નડ્યું અને શું નડ્યું? એ વિષય પર વિચાર કરીએ તો એનો અધિકાર વિષય આપણો આ છે કે પૂર્ણ આનંદની પ્રાપ્તિ, મુમુક્ષા આપણી થઈ અને એનો પૂર્ણ અધિકાર આપણને સમજી વિચારીને પૂર્ણ વિવેક અને વૈરાગ્ય સાથે અધિકારી બનીએ ત્યારે આ વિષયને આપણે સારી રીતે વિચાર કરી અને સમજી શકીએ। જે નિત્ય જ્ઞાન છે, આપણું હોવું છે, પોતાનું સ્વરૂપ છે, તે અત્યારે જ છે, અહીંયા જ છે અને બીજું કાંઈ નથી। દૂર નહીં, દૂજા નહીં, ઉસકો મિલને મેં દેરી નહીં, એવું ફળ પ્રાપ્ત કરવાનું છે સાક્ષાત। તો 5 ઇન્દ્રિયોથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ
એ 5 તન્માત્રાઓ જે છે એ 5 ઇન્દ્રિયોની નોખી નોખી છે. આકાશ તત્વનો શબ્દ છે, વાયુ તત્વનો સ્પર્શ છે, અગ્નિ તત્વનું રૂપ છે તન્માત્રા, પાણી તત્વનો રસ તન્માત્રા છે અને પૃથ્વી તત્વની ગંધ છે. હવે તન્માત્રા એટલે શું? એટલે જે કંઈ પદાર્થ કે જે કંઈ જાણવામાં આવે છે એનું મૂળ સ્વરૂપ જે છે તે તન્માત્રા છે. આ 5ને આપણે જાણવાનો જે પદાર્થ છે એનું મૂળ સ્વરૂપ કીધું છે, એને તન્માત્રા કીધી. અને એના તન્માત્રાઓના નોખા નોખા ભેદના કારણે આખું જગત આપણને જણાય છે. એમાં ભાઈ આપણને ઘણી વખત કહે છે કે બાસી તત્વનું આ બધું ફેક્ટરી બની ગઈ છે, કારખાનું બની ગયું છે. અને બધાના ભેદો 3 ગુણોના કારણે આપણને સમજાય છે. જેટલા સ્થૂળતા આપણને જેટલી જણાય છે એ બધી તમસ તત્વથી થયેલી છે. અને પદાર્થના જ્ઞાનના જે સાધનો છે, ઇન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો છે, એ રજોગુણથી ઉત્પન્ન થઈ છે. અને ઇન્દ્રિયો દ્વારા જે વિવિધ તન્માત્રાઓ કીધી આપણે, જેનું અલગ અલગ જ્ઞાન થાય છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો જે ઇન્દ્રિય ગોચર જે વિવિધ જ્ઞાન છે તે સત્વગુણથી ઉત્પન્ન થાય છે. એટલે તમસથી સ્થૂળ પદાર્થો અને જગત આખું, રજસથી પ્રાણ અને કર્મેન્દ્રિયો બધી જાતના પ્રાણો, 5 પ્રાણ અને કર્મેન્દ્રિયો, અને સત્વગુણથી જ્ઞાનેન્દ્રિયો અને મનોભૂતિઓ. તો આ ઊભું કેવી રીતે થઈ ગયું? ક્યાંથી થયું? કેમ થઈ ગયું? પ્રથમ કાલે જ કોઈ પ્રશ્ન પૂછતા હતા ભાઈ, રાત્રે નરગીનભાઈને, કે આમાં શું ખૂટતું હતું? દશરથ બાપા કહેતા હતા કે શિવ હતો અને જીવડો બની ગયો અને તાપમાં તપે છે ને પછી હવાથી અમારી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. એને પોતાનામાં શું ખામી હતી ત્યાં બધું બની ગયું? તો પોતાને કાંઈ ખામી જ નથી. પ્રથમ જ્યારે પડ્યું પ્રતિબિંબ, જેનું પડ્યું પ્રતિબિંબ અને જેમાં પડ્યું પ્રતિબિંબ, એ સમજવાનું. તો ક્યારે પડ્યું છે? તો જડ અને ચેતન, એ જડ અને ચેતન બંનેના સંજોગના કારણે એ મેળો થયો પુરુષ અને પ્રકૃતિનો. એમાંથી એક મહત તત્વ ઉત્પન્ન થઈ ગયું. પ્રથમ એ મહત પ્રકૃતિ, મહત તત્વ કહેવાય, જેને ટૂંકમાં આપણે સમજીએ તો મૂળ બુદ્ધિ અને મૂળ ચિત્તની અવસ્થા છે તે મહત પ્રકૃતિ. હવે એ મહત તત્વ કેમ ઉત્પન્ન થઈ ગયું? તો શુદ્ધ ચેતનનું પ્રતિબિંબ એમાં પડ્યું. મૂળ પ્રકૃતિમાં, શુદ્ધ પ્રકૃતિમાં, મૂળ પ્રકૃતિમાં એનું પ્રતિબિંબ પડે છે. એટલે મહત પ્રકૃતિ એટલે બુદ્ધિ અને ચિત્ત એમાંથી ઊભો થયો. એ મહત પ્રકૃતિમાંથી અહંકાર ઉત્પન્ન થયો. એ અહંકારમાંથી ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ, મન અને તન્માત્રાઓ ઉત્પન્ન થઈ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને એ તન્માત્રાઓમાંથી 5 ભૂતો રચાય છે. એટલે એ મહત પ્રકૃતિ થઈ આખી. એમાંથી બાસી તત્વો સાથે આ સૃષ્ટિ થઈ ગઈ છે. તો દર્પણમાંથી થઈ. દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં કહે છે કે સૃષ્ટિ દર્પણ બિંબ જેવી નગરી પોતા માહી તો સ્ફુરી. તો એ દર્પણ કયું? તો એ દર્પણ આ મહત પ્રકૃતિ એટલે પૂર્ણ ચિદાભાસમાં ચેતનનો પ્રકાશ ઝીલાય છે તે. તો ભગવાન આમાંથી જે સંયોગ થયો છે, સંસ્કારો પકડાય છે,
વિષયો થયા, ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ, અહંકારમાંથી ઇન્દ્રિયો થઈ અને ઇન્દ્રિયોના જે તન્માત્રાઓ થઈ એને વિષયોને પકડ્યા છે ઇન્દ્રિયો, અને આપણે જીવાત્મા જીવ તરીકે પોતે અનેકપણાને જોવે છે. અનેક વ્યક્તિઓ દેખાય છે, દ્વૈતો દેખાય છે, અનેક જાતના ભાવો થાય છે, મેળવવાની ઈચ્છાઓ થાય છે, સુખી દુઃખી થવાય છે, ભૂખ તરસના ભાવો પકડે છે. આ બધી ભવાટવી એમાંથી ચાલુ થઈ છે. તો સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણો જે છે એ જ્યારે અસંતુલિત થાય છે અને ક્ષોભ ઊભો થાય છે ત્યારે ગુણોની વિષમતા થાય છે અને એના વિકાર રૂપે આ બુદ્ધિ ઉત્પન્ન થઈ મહત્તત્વ. જ્યાં સુધી એ ત્રિગુણાત્મક માયા છે. હવે પ્રકૃતિમાં જ્યારે વિષમતા ઊભી થાય છે ને એટલે વિકાર ઉત્પન્ન થઈ અને એમાંથી મહત્તત્વ ઉત્પન્ન થાય છે. જો એ મૂળ પ્રકૃતિ એના સામ્ય અવસ્થામાં રહે ત્યાં સુધી વિકાર થતો નથી. મૂળ માયા તરીકે રહે, એ મૂળ પ્રકૃતિ એમની એમ રહે છે અને એ પરમાત્માનું સ્વરૂપ છે. પણ પ્રકૃતિ સામ્ય અવસ્થાના બદલે ત્રણ ગુણોની વધઘટ, અસંતુલિતતા ઉત્પન્ન થાય છે ને એમાંથી મહત્તત્વ ઉત્પન્ન થઈ જાય છે. પણ જો સંતુલિત રહે, સામ્ય અવસ્થા રહે છે તો ત્યાં આપણે અનુભવીએ છીએ કે હું સાક્ષી છું. એ અનુભવ આભાસમાં છે. એટલે પ્રકૃતિ આમ કેમ મિશ્રણ થઈ ગયું? તો પ્રકૃતિ પોતે જળ હોવા છતાંય સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણ ગુણાત્મક અને એનામાં ચેતનનો સંગ ચિદાભાસ સાથે રહે છે ને એટલે સભાન અવસ્થા, સજીવ જ્ઞાન એનો ધર્મ એની અંદર દાખલ થઈ જાય છે. પુરુષ અને પ્રકૃતિ બંનેના મિલનના કારણે એક આ ઊભો થઈ ગયો છે જેને આપણે હું કહીએ છીએ. તો એ ચંચળતા અને ગુણગતિના કારણે પ્રકૃતિની ચંચળતા થઈ, ક્ષોભ થયો, ત્રણેય ગુણો અસંતુલિત થયા તો એના કારણે બુદ્ધિશક્તિ રૂપે પ્રગટ થઈ આ મહત પ્રકૃતિ, મૂળ પ્રકૃતિ કે જે વિકારી બની ગઈ. અને એ વિકારી પ્રકૃતિની સાથે આપણને દેશવાળા, કાળવાળા, જન્મવાળા, સારા નબળાના ભાવવાળા, બીજો મારો દુશ્મન છે, બીજો મારો મિત્ર છે, આ બધી એ સૃષ્ટિ વિચારોના રૂપમાં ઉત્પન્ન થઈ ગઈ. હવે જ્યાં પોતાના આત્મ સ્વરૂપની દશા ડોળાઈ ગઈ આખી કે સમગ્ર આ સૃષ્ટિ છે એમાં હું છું અને સારા નબળાના ભાવોના અનુભવ કરવા માંડ્યા. મૂળ પ્રકૃતિ છે એ સામ્ય અવસ્થા ત્રણ ગુણોની છૂટી જાય છે અને અસંતુલિતતા દાખલ થાય છે. તેમાંથી અનેક જાતના અનુભવો, એમાં દેશ અને કાળ શરૂઆત થઈ જાય છે. પછી તો આ મૂળ પ્રકૃતિમાં દેશ અને કાળ રચાઈ કેમ ગયા? તો ગુણોની અસંતુલિતતાના કારણે મહત એટલે બુદ્ધિ તત્વ નિર્માણ થઈ ગયું. તો પછી માયાએ પછી દેશકાળ રચીને વિચિત્રતા તેમાં પૂરી. એ માયા મહત પ્રકૃતિ વાળી બની ગઈ, શુદ્ધ માયા ના રહી. તો જ્યાં સુધી પોતે માયાના સ્વરૂપમાં છે અને મહત પ્રકૃતિ એમાં નથી, સમષ્ટિ બુદ્ધિ નથી, વ્યષ્ટિ બુદ્ધિ નથી, ત્યારે તે માયા છે તે પરમાત્માના સ્વરૂપે છે. પણ પરમાત્મા તરીકેનું સ્વરૂપ જેમાં પરમાત્મા જાણતો નથી, માયા જાણતો નથી, બંને એક રૂપે છે, અભિન્ન. પણ અભિન્નતાના બદલે કેમ એમ કહેવાય છે કે પ્રકૃતિ અત્યાર સુધી પુરુષને એટલે કે માલિકને જાણી શકતી નથી, તો જાણવા જાય છે ત્યાં તરત જ એનો વિભાગ
એ વિકાર, ત્રણ ગુણોની અસંતુલિતતાનો વિકાર ઊભો થઈ જાય છે, અને એમાંથી મન સમષ્ટિ બુદ્ધિ, વ્યષ્ટિ બુદ્ધિ ઉત્પન્ન થઈ જાય છે. તો બુદ્ધિ તો પરમાત્માને પહોંચી શકતી નથી. એટલે અનભિજ્ઞ રહી અત્યાર સુધી પ્રકૃતિ. અને એ પ્રકૃતિ મૂળ પ્રકૃતિ છે, મૂળ માયા છે. પરમાત્માએ એની પોતાની લીલા માટે, પોતાને રમવા માટે ઉત્પન્ન કરી. હવે એમાં આપણો વૈયક્તિક હું ઉત્પન્ન થઈ ગયો છે, ઊભો થઈ ગયો છે, અને એ પ્રકૃતિનો આપણે ઉપભોગ કરવાને માટે એનો સતત ઉપયોગ થાય છે, પોતાની પર્સનલ મોજો કરવા માટે, અને એમાં સુખ અને દુઃખો અનુભવે છે. તો મૂળ આપણો મનુષ્ય જીવનનો મુખ્ય હેતુ શું છે? કે દુઃખોનો નાશ અને આનંદની પ્રાપ્તિ. તો પોતાનો આનંદ કેમ પરિણામ પામતો નથી? તો બુદ્ધિની અંદર જે સંસ્કારો ભરાઈ ગયા છે, હું તું મારા તારાના, આ તે બીજું ત્રીજું, આ તો એક દર્પણમાં પ્રતિબિંબ પડ્યું છે, પ્રતિબિંબમાં ઊભું થયું છે. સમજો ને, જન્મનાર છું, મરનાર છું, આ બધું પ્રતિબિંબમાં ઊભું થયું છે. મૂળમાં તો કાંઈ છે જ નહીં. સૂર્ય એમનો એમ છે, પણ આ તો જે કુંડાઓમાં ઉતર્યો છે, સૂર્ય હસે છે, રમે છે, નાચે છે, દોડે છે, કૂદે છે. તો સત અને ચિત અને આનંદ, તો એ પોતાનું સ્વરૂપ છે સચ્ચિદાનંદ. એ કેમ ડોળાઈ ગયું એટલે થોડો પ્રકાશ પાડ્યો આપણે. તો પ્રશ્ન આપણને થાય કે આત્માનું સાચું સ્વરૂપ જાગ્રત અને સ્વપ્નમાં કેવી રીતે લુપ્ત થઈ જાય? તો હકીકતમાં જાગ્રતમાં આપણને કોણ માન્યા છીએ? રાત્રે ઊંઘમાં તો માનવા વાળું મહત તત્વ, બુદ્ધિ તત્વ હતું નહીં, એ ઊંઘી ગયેલું હતું. પણ જાગ્યા પછી આપણે વાસ્તવિક રીતે આપણે કોણ છીએ? જો આપણે જેમ છે એમ છીએ, ચેતન છીએ, એ માની લીધું છે, તો બીજું કાંઈ છે જ નહીં. કોણ આપણને આપણાથી દૂર કરી શકે? જો શુદ્ધ બુદ્ધ આપણે પોતાના સ્વરૂપને અને આ સૃષ્ટિ અને જગતનું શું સ્વરૂપ છે, ઈશ્વરનું શું સ્વરૂપ છે, એ જાણી લીધું, તો પછી કોણ આપણને આપણામાંથી હટાવી શકે? એટલે વાસ્તવિક આપણે ખોવાયા નથી, ઊંઘમાં મન નથી, તો પણ આત્મા છીએ, આપણે છીએ નહીં. આપણા સાચા સ્વરૂપમાં આપણો પ્રકાશી રહેલા છીએ ઊંઘમાં. અને બાકીની બીજી અવસ્થામાં આપણો પોતાનો પ્રતિબિંબના પ્રકાશથી જે ઊભું થયું છે એની સાથે સંબંધ થઈ જાય છે. હવે આમાં વિચારો જો શાંત થઈ જતા જે નિદ્રામાં આનંદ અનુભવાય છે, તે બીજા પ્રસંગોમાં પણ કોઈ પ્રિય ને મોદ ને પ્રમોદ, આ રીતે આનંદ તો પ્રગટ થાય છે. જ્યાં સુધી દેહ ભાવ છે, જીવાત્માનો ભાવ છે, ત્યાં સુધી પ્રિય મોદ અને આનંદ રૂપે આપણે આનંદ તો કરીએ છીએ. પણ આ પ્રિય મોદ અને આનંદ, આ બધી આપણી વૃત્તિઓ છે બનેલી, ચિત્તની વૃત્તિઓ છે. ચિત્ત સાધન એવું બની ગયું છે કે એની અંદર અનેક વૃત્તિઓ છે, અને એમાંથી આપણે ભવાટવી પડ્યા છીએ. આપણે પ્રિય મોદ અને પ્રમોદને સમજી લો કે બજારમાંથી નીકળ્યા, કેરીની સિઝન અત્યારે સારી ચાલે છે, અને નજર કેરી ઉપર પડી, તો સારી કેરી હોય તો ગમે કે ના ગમે? તો ગમી જાય છે. પછી એના ભાવતાલ પૂછીએ છીએ કે ભાઈ આ સારા માયલી છે ને 120 રૂપિયા કિલોની છે, તે લઈ લઈએ છીએ. લઈ અને ઘરે જઈએ છીએ, ઘરે જઈ અને એને ચાખીએ છીએ, રસ કાઢીને પીએ છીએ. એની એમ ઉતાવળ હોય છે આપણને, ક્યારે ખાઈએ આવે, એટલે જલ્દી ઘેર જવાનું થાય, અને કેરીઓ ખાઈને ખુશી થાય આપણને. તો કેરીઓ પહેલી જોઈ બજારમાં, તો જોવાના આનંદથી જે ક્ષણિક વિચારો અંદર થાય છે, અને બાકીના બીજા વિચારો દબાઈ જાય છે. કેરીને જોયા પછી બાકીનું જગત ભૂલી જવાય છે. તો બાકીનું જગત ભૂલી ગયા અને કેરીઓ જ જોઈ છે, એટલે વૃત્તિ બાકીના જગતમાંથી શાંત થઈ, અને કેરીઓને જોઈ એટલે એ પ્રિય વૃત્તિ છે. પછી એને ખરીદી કરી,
તો ખરીદી કરી એમાં આપણે હવે લારીઓમાં તો ખૂબ બધી પડી હોય છે, તો પ્રિય વૃત્તિ અને મોદ વૃત્તિમાં શું ફરક છે? તો પોતાની માનીએ છીએ ત્યારે મોદ વૃત્તિ થાય છે, આનંદ જે થાય ને પોતાના તરીકેનો. તો જ્યાં જ્યાં જે વસ્તુને આપણે પોતાની માનીએ છીએ અને જે અંદર વૃત્તિ અને સુખ અનુભવાય છે, આનંદ અનુભવાય છે, તે મોદ. અને છેલ્લે એ કેરીને ખાવામાં થતો જે આનંદ છે તે પ્રમોદ. હવે ત્રણેયની પ્રિય, મોદ અને પ્રમોદ. પ્રિયમાં જોઈ અને સુખ થયું અને લીધી, અને લીધા પછી જે વૃત્તિ ઉત્પન્ન થઈ કે આ કેરીઓ મારી છે, તો મોદ છે. મોદ મારાપણું આવ્યું એમાં, એનો આનંદ છે, એ મોદ નામનો આનંદ છે. અને છેલ્લે ખાવાથી તૃપ્તિ થઈ તો એ પ્રમોદ થયો. તો આ ત્રણેય પ્રકારના આનંદો જે છે એ બાકી બધા વિષયો જ્યારે બંધ થઈ જાય છે અને એ ત્રણમાં જ મન રમતું રહે છે, એટલે એ ઉદ્ભવે છે ત્રણેય પ્રકારના મોદ, પ્રિય, મોદ અને પ્રમોદ. અને એના સંસ્કારો થાય છે ને, ફરીથી ગમ્યું એટલે ચોટ્યું, વાસના થઈ. એની વાસના થઈ એટલે ફરી દોડ ચાલુ થઈ કે આપણે લાવવાની છે, આ વખતે તો ભેગી પેટી લાવી દઈએ, 2-3 પેટીઓ લાવી દઈએ. એટલે એમાં કૃતિ થઈ, પછી એમાં બીજાને આલવાનું થયું, પછી ભાવો થઈ તો કે દીકરીને આપણે કેરીઓ આલવી પડે, મહાત્માના આશ્રમો મેળવી પડે. આ બધી રામલીલા ચાલુ એની પાછળ. હવે આપણું પોતાનું હોવું ક્યાં છે અને બાકીના કેટલા વિચારોની રમત ચિત્તની અંદર ચાલે છે રે, આમાં શું છે? તો જ્યાં સુધી વાસના છે અને બધા વિચારોની રમત છે ત્યાં સુધી સ્પષ્ટ પ્રતિબિંબ આપણું પોતાનો ઝીલાતું નથી. શુદ્ધ મન અને શુદ્ધ બુદ્ધિ હોય ત્યારે એવી ચમકીલી મન અને ચમકીલી બુદ્ધિ હોય ત્યારે એ ચમક એની અંદર ઝીલાય, પરમાત્માની ચમક. અને ચેતના જે છે એ મૂળ ચેતના જે છે એ જેમની એમ જ છે, એને માયા કહો તમે મૂળ ચેતનાને, પણ એ વિકારી બનવાની શરૂઆત થઈ છે એ ગુણોની અસંતુલિતતાના કારણે. હવે ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા જ્યારે હોય છે ચેતનાનોમાં, એ વખતે પોતાનું સ્વરૂપ હોય છે અને ગુણોથી ગુણાતીતની અવસ્થા હોય છે. હવે આ પરિસ્થિતિ નિર્માણ કેમ ના થઈ આપણામાં? તો આપણને સારી રીતે જાણવું જોઈએ કે હું કોણ છું અને બાકીનું આ જગત કેવી રીતનું ઊભું થયું છે. આ વિચારોની માયાજાળ અને આ કળોતરાની અંદર હું કેમ ફસાઈ ગયો, કેટલી જાતની ભ્રાંતિઓ ઊભી થઈ ગઈ એની પાછળ. તો એક જ રસ્તો છે કે જે સર્વેશ્વર છે એની સામે આપણે પોતાને માનેલો હું છે જીવાત્માએ આત્મસમર્પણ કેવું કરવું જોઈએ. આત્મનિષ્ઠ રહેવા માટે પૂરેપૂરું આત્મસમર્પણ થાય, જ્યાં એવી બુદ્ધિ થાય કે મેં કુછ નહીં, मेरा कुछ नहीं, मैं कुछ करता नहीं, मैं भोगता नहीं, मैं चेतन आत्मा हूं. तो આ વાતને સાચો અધિકારી કોણ કહેવાય? કે જળ અને ચેતનને બંનેને સારી રીતે સમજતો હોય અને બંનેનો વિવેક કરી અને સત્યને જ પકડી રાખવું છે અને બીજા બધાને છોડવું છે, આવો વૈરાગ અંદર પૂર્ણ સારી રીતે દાખલ થયો હોય. અને જે સાચી સમજથી સાચો વિવેક હશે તો અંદરના સૂક્ષ્મ સંસ્કારો જે છે, વાસનાઓ છે, ઘર કરી ગયેલી છે કે આપણને બેભાન કરી દે છે અને આપણા ઉપરવટ થઈ અને એ પ્રમાણે ખટપટ ચાલુ થઈ જાય છે, બધી પ્રકારની આસક્તિ થઈ જાય છે. તો અનાસક્ત યોગ કેળવવાનો તો આ બુદ્ધિની અંદર મેલી થઈ છે, તો એને અંતઃકરણને શુદ્ધ કરી અને અનાસક્ત યોગ તો બુદ્ધિની અંદર કેળવવાનો. અને જ્યારે અનાસક્ત યોગને જેમ જેમ જાણવામાં આવે છે તો ત્યાં પોતાનું સ્વરૂપ હાજરા હાજર. ઘણી જાતના વિચારોની અંદર આપણે મુખ્ય વિચાર તો ભય છે. એટલે ગીતામાં કીધું છે કે અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. ગુણોનો રાજા છે, નિર્ભયતા, અભયતા છે. બધા આપણે જાણીએ છીએ, એવું જ જાણીએ છીએ કે આજે નહીં તો કાલે આપણે મરી જવાના છે.
અવશ્ય મરવાના છીએ. તો એ અવશ્ય મરવાનો જે સંકલ્પ આવે છે, વિચાર આવે છે, વૃત્તિ ઉઠે છે, તો કોણ મરવાનું છે ને કેમ મરવાનું છે એનો વિચાર કરવો જોઈએ. ગંભીરતાથી વિચાર આપણે કરતા નથી. એટલે ઉપરથી સમજી લીધું મૃત્યુનો ડર છે ને એ ના આવવો જોઈએ એવું પરોક્ષ જ્ઞાન થયું. પણ મૃત્યુ મારું છે જ નહીં અને શરીર જાય તો મારે કેટલા ટકા, એવો અંદરથી બિલકુલ હમુળકો ડર ગયો. જો ના ગયો હોય ત્યારે જ બીજો દેખાય છે ને બીજું દેખાય છે અને હું છું એવું દેખાય છે. ફાયદો નુકસાન ને આ બધી ભાષા ત્યાં આવે છે કે મૂળ નિર્ભયતા નથી આપણી. દરેક મૃત્યુથી ડરે છે, ગંભીરતાથી પોતાનો વિચાર કરતા નથી હું કોણ છું. તો આવો ડર આવે છે, ક્ષણિક વૃત્તિ ઊભી થાય છે, યાદ આવે એવું શરીરનો ભાવ અંદર દાખલ થઈ જાય, સંસ્કાર પડ્યા છે જન્મારાઓના કે હું દેહ છું એના. તો મૃત્યુથી ડર કેમ લાગે છે કે દેહાત્મ ભાવના કારણે લાગે છે. દરેક શરીરના મૃત્યુ થવાના છે એ પણ બધા જાણે છે કે કોઈ આમાંથી રહેવાનું નથી કોઈનું શરીર. તો મૃત્યુથી ભય કેમ રહે છે કે માને છે એવું કે મૃત્યુથી મારો નાશ થાય છે. હવે એના બદલે મૃત્યુથી દેહનો જ નાશ થાય છે, હું તો એવો ને એવો રહું છું. આવી સ્પષ્ટ પોતાની ભૂમિકા કોની છે? દેહાત્મ બુદ્ધિના કારણે મૃત્યુ પોતાનો નાશ લાગે છે અને એ માની અને એનાથી આપણે ડરીએ છીએ. એટલે તો હાથ જવા માટે બધા કરીએ છીએ. આ વિવેકથી કરવું જોઈએ. દવા દારૂ બધું થાય, કારણ કે આપણો આ જગતમાં રમવું છે, ખેલવું છે, તો શરીરનું સાધન છે અને ઉપયોગ કરવો પડશે. પણ 70નું થયું, 80નું થયું છે, તકલીફ કરે છે, કરચલીઓ પડી છે, તોય સતત એને જાળવવા માગીએ છીએ. તો પછી બદલી ના નાખવું જોઈએ. આપણે લીલા કરવી છે, નવા શરીરમાં આવશું, એમાં શું વાંધો છે? એટલે મૃત્યુનું રૂપ શું છે એને જાણવાનું છે. જે અવસ્થાઓ છે, યુવાની, બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા, એમ ચોથી અવસ્થા છે આ મૃત્યુ, મંગલ મૃત્યુ. આપણે બાળપણમાંથી યુવાનીમાં જઈએ તો ડર નથી લાગતો, યુવાનીમાંથી વૃદ્ધાવસ્થામાં આવીએ તો ડર નથી લાગતો, અને વૃદ્ધાવસ્થામાંથી મરવાનું હોય છે એટલે ડર લાગે છે. તો એનો મૂળમાં કારણ એ પડ્યું છે કે દેહાત્મ ભાવ આપણો. શરીર ઝડપી જાય તો સારું, એનો રાજીપો, મોરથી મંગળ ગીતો ગાવાનું ચાલુ કરાય કે હા હવે મારું જાય તો નવું લઈશ, એમાં શું મજા આવશે બીજામાં. તો ડર છે, જન્મ અને મૃત્યુનો સંબંધ ફક્ત શરીર સાથે છે. પણ આત્મા આપણા પોતાના ઉપર એનો આરોપ આપણે કરી નાખ્યો અને એનાથી જન્મ મૃત્યુ આત્મા સાથે સંબંધ ધરાવે છે એવી ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે આપણામાં. તો ભગવાન જન્મ અને મૃત્યુ ઉપર વિજય મેળવવા માટે કરીએ અને જે આપણે જ્ઞાન સભામાં બધું સમજીએ છીએ, અને વિજય મેળવવાના પ્રયત્ન માટે કરીને પ્રત્યેક મનુષ્ય પોતાને ઉગારવા માટે પરમાત્માના શરણે જાય છે. પરીક્ષિત રાજાને પણ મૃત્યુમાંથી ઉગરવા માટે એને પરમાત્માના શરણે પોતે કેવી રીતે રહી શકે એટલા માટે ભાગવત સપ્તાહ કરી હતી સુખદેવજીએ. તો પરમાત્મામાં શ્રદ્ધા અને ભક્તિ ઉદય થતી નથી. એની કારણ કે આપણે પકડી રહ્યા છીએ કે આ મન, આ બુદ્ધિ, આ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 એની તન્માત્રાઓ, એમાંથી ઊભા થયેલા બધા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિના 27 તત્વો, આ બધું ભેગું થઈને આપણે એનું પોતાની રમતને પોતાનો ખેલ સમજી બેઠા છીએ. પણ આ તો મશીનના પુરજાઓ છે બધા. જાગ્રત અવસ્થામાં નોખા પુરજાઓ છે 27, સ્વપ્નમાં છે, સુષુપ્તિમાં છે. તો આ કોમ્પ્યુટર ચાલે છે, આ મશીન છે ખાલી. તો હવે એમ થાય કે પોતાએ પરમાત્મામાં શ્રદ્ધા અને ભક્તિનો ઉદય કેવી રીતે થાય? તો આ વિષયો અત્યારે જ્ઞાન સભામાં બહુ ઉપયોગી છે. પરમાત્માની ઉપાસના કેવી રીતે કરવી? જીવ
પોતે જીવડો બની ગયો છે એટલે એની શક્તિઓ સીમિત થઈ ગઈ છે, બાકી તો એનોય પરમ ઐશ્વર્યવાન છે, પરમાત્માના રૂપે છે, પોતે સર્વશક્તિમાન છે, પણ શક્તિહીન બની ગયો, બિચારો બની ગયો, બાપડો બની ગયો, જીવ શક્તિ વગરનો અને પરમાત્મા સર્વશક્તિમાન છે. તો બંનેને જીવને પરમાત્મા તરફ જાવું કેવી રીતે? પોતે જીવ પોતાનો હાથ, પોતાનું અસ્તિત્વ આખું પરમાત્માને સમર્પિત કેવી રીતે કરવાનું? તો એનો એક જ માત્ર માર્ગ છે કે પૂર્ણ આત્મસમર્પણ કરે. પોતાની ગાંઠ છે એ અસ્તિત્વની વચ્ચે, કાપડની વચ્ચે, 20 ફૂટના કાપડની વચ્ચે ગાંઠ કરો. હવે એ ગાંઠને મથવું છે, મરવું છે, સમર્પણ કરવું છે, તો કેવી રીતે કરે? એ ગાંઠ જન્મી છે અસ્તિત્વમાં, કપડામાં જીવે છે, કપડામાં મરે છે, કપડામાં. કપડું ઉપર નીચે, ડાબું જમણું, અંદર બહાર બધે કપડા સિવાય બીજું કાંઈ છે નહીં. છતાં એક ગાંઠ ઊભી થઈ કે હું ગાંઠ છું, હું પ્રજાપતિ છું, આ કામો મારે કરવાના છે, આનાથી ફાયદો થશે. હવે ગાંઠને મટવું પડશે, બીજું કોઈ રસ્તો નથી. મટવું એટલે હું કાંઈ નથી, મારું કાંઈ નથી, હું કરતા નથી, મરતા નથી, અને હું ચેતન આત્મા છું. આ જ વાત છે. આત્મસમર્પણનો એક જ રસ્તો છે. તેથી એ આત્મસમર્પણ જીવ કરે. આત્મસમર્પણ એટલે પોતાને અને પોતાની માલિકીની વસ્તુઓ જેટલી એક તો પોતે છે અને પોતાની માલિકીની વસ્તુઓ ઊભી કરેલી છે, તો બધું સમર્પણ કરી દેવું. કોને? તો ઈશ્વરને. કરુણામૂર્તિ છે, મારો હિતમિત્ર છે, અને ભ્રાંતિઓ બેઠી છે, હું કરું છું, મેં ઊભું કર્યું છે, મારાથી મેં મેળવ્યું છે. અરે ઘઉંનો દાણો તો બનાવી જુઓ, કશું ના બને. છે શું આપણી પાસે? અને તોય આપણું માની બધા આપણું માની બેઠા છીએ ને. તો હું અને મારું, અને હજી જોવેનો હડકવા એટલે કે હજી મારે જોઈએ છે ઈચ્છાઓ, આ બધું ક્યારે ખતમ થાય? તો હું છું, મારું છે ને મારે જોઈએ છે, આવું પકડનારો જે જીવડો ઊભો છે અહંકાર સાથે મિશ્રિત, તો એને મટવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. એટલે આપણે કહીએ છીએ કે આ માર્ગ મટવાનો છે, બનવાનો નથી ભાઈ. આમાં ઓગળી જવાનું છે, પાગરવાની ક્યાં વાત જ આવે છે? કેવું માયાનું સ્વરૂપ છે, પાગરવા માટે ઊભા થઈ જઈએ છીએ આપણે. ખાલી કરવાનું છે, પરમ મૌન છે, ત્યાં આપણું સ્વરૂપ છે. એના બદલે ભરવાનું ક્યાં છે આમાં? અને જે કાંઈ વાતો થાય છે મહાપુરુષોથી, એ ખાલી કરવા માટેની થાય છે. શબ્દોનો આધાર લેવો પડે છે, કારણ કે ભૂલો પડેલો જીવાત્મા એના ઘરમાં એને પહોંચવું છે, તેની પાસે એનું સરનામું નથી એ જીવને. તો શાસ્ત્રોની વાતોથી, મહાપુરુષની વાણીથી એક ઈશારા છે આ. હવે પોતે અને પોતાનું માન્યું છે એ બધું સમર્પિત થઈ જાય, તો જન્મનાર અને મરનાર આખું બધું શરીર પરમાત્માને સોંપી દીધું, એટલે આપણે એની ચિંતા કરવાની કાંઈ જરૂર નથી રહેતી. તોય વારે ઘડીએ દિવસમાં કેટલી વાર ચિંતાઓ ઊભી થાય છે, આપણો વિચાર કરો. આપણે લો, એક વખત નક્કી કરી સોંપો કે ખોટી થયેલી ગાંઠ છે, બાકી કપડા સિવાય બીજું કાંઈ નથી. એમ હું ખાઉં છું, જઉં છું, ચાલું છું, ફરું છું, એ ખોટું ઊભું કરેલું છે. વાસ્તવિકતામાં કાંઈ થતું નથી, થયું નથી, કાંઈ બગડ્યું નથી, કાંઈ બગડવાનું નથી. અને છતાં ચિંતા કેટલા ડખા આપણે ઊભા કરીએ છીએ આપણે. એટલે હુંનું સમર્પણ પરમાત્માના હુંમાં થઈ જાય, વ્યાપકમાં થઈ જાય, એને સોંપી દઈએ એટલે આપણે એની ચિંતા કરવાની જરૂર નથી રહેતી. અને પછી જન્મ મૃત્યુનો ભય છે કે નહીં સોંપ્યા પછી? તો જુઓ, તો પછી રહેતો હોય ભય તો ખોટું સોંપ્યું છે, દગો કર્યો છે પોતાની આત્મા સાથે, એટલે ભય ચાલુ રહે છે. તો ભયનું કારણ શું હતું? શરીર હતું. ભયનું કારણ અંદર પોતે જ હતો. મેં ही पर्दा बना था मुझे मालूम न था, नामे बंदा था नामे खुदा था मुझे मालूम ना था, दोनों इल्लत से मैं जुदा था मुझे मालूम ना था. ખબર નથી એટલા માટે શબ્દોના બાણો
પણ વધારે અંદર સંસ્કાર દેહનો બની ગયેલો છે ને એટલે અજ્ઞાનીઓ એવું બખ્તર પહેરીને બેઠા છે કે શબ્દોના બાણ જ ઉતરતા નથી અને પોતપોતાના અહંકારમાં જ રમે છે બધાય. હું પતિ છું, હું નેતા છું, હું અભિનેતા છું, હું જ્ઞાતા છું, હું વક્તા છું. તો આ છુપણું જે પહેરી ગયું છે એટલે અહીંથી વાણીના શબ્દોના બાણ છે એ અંદર બખ્તરમાં પહેવા દેતા નથી આપણે પોતાની અંદર. હવે જો પોતાની ખબર પડી જાય કે હું નિર્ભય છું, હું અજન્મા છું, હું કાંઈ નથી, મારું કાંઈ નથી, હું કરતા ભોગતા નથી, તો પછી ડર ક્યાં લાગે છે? અને ડર નથી ત્યાં પોતે સાક્ષાત પ્રગટ છે આનંદ રૂપે, નથી ત્યાં પ્રિય મોદ કે પ્રમોદ. એ તો આપણી આ જગતની અંદર રમવા માટેની લીલા છે. બાકી મેરે અપને સિવા કુછ નાહી. સચ્ચિદાનંદ ભગવાનની જય.